હેલો ગાઈસ, સો વેરી ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ, કારણ કે અત્યારે વાગ્યા છે રાતના 9:30 થયા છે. એન્ડ હું આવી ગઈ છું વહેલા ઘરે, કારણ કે નીરજ હમણાં જસ્ટ આવતા જશે. મારી ડ્યુટી ચાલુ થાય છે 12 વાગે, નીરજની 12:30 આઈ થિંક 1 વાગ્યા સુધી. તો અમને આવતા 10-1 વાગી જાય છે અને વિક્ટર બી 10 વાગે છૂટે છે. સી કે મેં આજે છે ને નાનકડી ચોટલી બનાવી છે મારે. યા પેલા બાલ હતા ને તો બહુ આગળ મીન્સ કે આટલી ચોટલી થતી હતી. તો આજે મને શોખ આવ્યો કે ચોટલી બનાવું, તો બહુ નાનકડી થઈ છે. સો અત્યારે હાલ હું આવી એન્ડ અત્યારે આવ્યા પછી થોડી ફ્રેશ થઈ. એના પછી પાછળ જોઈ શકો છો અનુપમા લગાવી છે. સો અનુપમા હું જોઈ રહી છું સિરિયલ, કારણ કે 2 દિવસથી મારી બાકી છે જોવાની. એન્ડ સાથે સાથે હું જમવાનું બી રેડી કરી રહી છું, કારણ કે બપોરનું ખાવાનું પડ્યું છે. આજે મેં બનાવ્યું હતું કોબીજનું શાક એન્ડ કોબીજનું શાક એન્ડ બટાકા મિક્સમાં બનાવ્યા તમે, તો એ પડ્યું છે. એન્ડ એની સાથે સાથે અત્યારે હાલ ડિમાન્ડ આવી છે નીરજ તરફથી કે એના માટે સેવૈયા, કારણ કે એને સેવૈયા બહુ જ ભાવે છે. ને વીકલીની અંદર એકવાર તો હોય જ કે સેવૈયા. તો સેવૈયાની ખીર બનાવું છું. એના સાથે મેં જોડે જ દાળ પણ મૂકી દીધી છે. તો દાળ પણ થાય છે, તો બપોરની રોટલી પણ છે. લોટ થોડો ઘણો ઓછો છે, તો હું વિચારું છું બપોરની રોટલી પડી છે, શાક પડ્યું છે, દાળ ભાત એન્ડ સેવૈયા રેડી કરી દો. અત્યારે હાલમાં સેવૈયા છે ને અહીંયા કાઢીને રાખ્યા છે. અંદર ઘી પણ નાખી દીધું છે. એની અંદર હું હવે શું નાખું, સેવૈયા. તો સેવૈયા એ હું ટ્રાન્સફર કરી દઉં એની અંદર. હવે સેવૈયા નાખી દઉં. તો હું અહીંયા છે ને ઘણું બધું દેખાય છે સેવૈયાની સાથે સાથે. સેવૈયા તો ક્યાં, ગેસની પાઇપ દેખાય છે. કટ કરું એને અને મને જુઓ. ઓકે, સો ઘી છે ને મારું મોસ્ટઓફલી રેડી થઈ ગયું છે. તો હું સેવૈયા નાખી દઉં છું અંદર હવે. ઓ વાવ, મારું જે ઘી ઘરે બનાવેલું ઘી હતું ને મોસ્ટઓફલી અત્યારે ખતમ થઈ ગયું છે. તો દુકાને જે લાવેલું હતું ને પડ્યું હતું, તો આની તો સુગંધ જ નહીં આવતી કરી. તો હા, ઘી કેવું હોય ને આટલી દાળ થઈ ગઈ છે, તો એને હું બંધ કરી દઈશ. દાળ રાઈસ જીરા રાઈસ બને મારો એની અંદર નથી, કારણ કે ઉનાળાની અંદર છે ને વધારે ભૂખ નહીં લાગતી, પાણી વધારે પીવાય એના કારણે. તો એટલી બધી ભૂખ તો મને નથી, પણ નીરજને રોટલી જોઈએ જ ખાવા માટે. તો અમારે વિક્ટરને બનીને ચાલી જાય. તો મારી અહીંયા સેવૈયા થાય છે, ચડે છે. તો મને કાલ તો નીરજ વહેલા આવી ગયો, તો આજે તો હજુ સુધી આવ્યો નથી. અને ગરમી તો જુઓ બાપરે, ગરમી તો બસ અમદાવાદની અંદર જ પડે છે. તો અહીંયા છે ને લાસ્ટ આટલી સેવૈયા બાકી છે. હવે એ હજુ છે ને એક વખત બનશે, હજુ એક વખત બનશે. તો છે ને, અરે દૂધ તો ભૂલી જ ગઈ, દૂધ લેવા આવી હતી. હું શું કરું, મોસ્ટઓફલી છે ને દૂધને ગરમ કરું. પહેલાં ગરમ કરીને એની અંદર જે મલાઈ આવે ને, મલાઈ છે ને હું અલગથી એકલી કરું. એમાંથી છે ને પછી ઘી બનાવું ઘરે બેઠા. તો ઘરે બેઠા મીન્સ કે ઘી બી બનાવું. મીન્સ કે ઘી બનાવ્યું હતું ફર્સ્ટ વાર એકવાર, અને એકવાર જ્યારે મેં બનાવ્યું હતું ને મારી સેવૈયા મળી ના જતી. તો એની અંદર કેવું થયું હતું, મેં બનાવ્યું તો સારી રીતે મીન્સ કે બનાવતા ના આવડ્યું હતું, ઘી હતું બળી ગયું હતું મારું. તો આ વખતે છે ને મેં રેસીપી ઘી બનાવવાની જોઈ, તો એને જોઈને બનાવ્યું હતું. તો સારું બન્યું હતું, પણ એ બધું છે ને યુઝ થઈ ગયું, કારણ કે સારું હતું તો મેં દરરોજ ને રોટલીની અંદર લગાવીને યુઝ કરી દીધું. તો એનું કામ તમામ થઈ ગયું. બસ સવારના છે ને થોડા ઘણા 2-3 વાસણ બી છે. તો એ એન્ડ એના સાથે છે ને આજે લોટ ખતમ થઈ ગયો, તો હું લોટ પણ મીન્સ કે આવતા લઈ આવી. તો 5 કિલો લોટના કેટલા રૂપિયા નહીં કહેવાય, જે લેતું હશે ને એમને ખબર હશે કે કેટલા રૂપિયા હશે. મીન્સ કે પૈસા રૂપિયા છે બોલી શકો તમે. દરરોજ છે ને હું ખાવાનું બનાવું તો દરરોજ ઉપર ઘરોડી પડતી હોય મારી ઉપર જ. હું વિચારું છું ક્યારેક ખાવાનું મારું સારું એવું બનતું હોય, મીન્સ કે આમ રેડી થઈ ગયું હોય ખાવાનું, ઉપર પડી તો પતી ગયું.
એવું ના કરી જરૂરી બેન દેખાતા તો નહીં પણ આવું કરતા નહીં ચાલો તમારો જીવ જતો રહેશે ઘીની સુગંધ આવે છે ઓશ મને છે ને પહેલાં સેવૈયા નથી ભાવતી કારણ કે મારી મમ્મી સેવૈયા બનાવતી હતી ને તો એ કેવું કરતી હતી કે સેવૈયા એન્ડ પાણીની અંદર ઉભરો મીન્સ કે પાણી નાખતી હતી તો નીરજ જોડે છે ને મેં નીરજની રેસીપી યુઝ કરી છે નીરજની રેસીપી મીન્સ કે એવું છે કે એની અંદર ખીર કે તમે દૂધ જાજુ નાખી દો અને ખીર બનાવીને ખાઓ તો હું ખીર એ રીતે બનાવું મીન્સ કે સોરી દૂધ નાખીને બનાવું એન્ડ થોડું દૂધ વધારે જ રાખવું એટલે છે ને એકદમ મસ્ત યમી એન્ડ એના પછી હું ઠંડી કરવા મૂકી દઉં ફ્રીજની અંદર સો ફ્રીજની અંદર ઠંડી કરું તો બહુ જ સરસ થઈ જાય એના સાથે સાથે આપણે નાખીશું ડ્રાયફ્રૂટમાં નાખીશું થોડા બદામ એન્ડ કાજુ કિસમિસ એટલા બધા અમારા ઘરની અંદર છે ને બધા ભૂખડ 3 એ 3 કોઈ બી હોય ને તો રહે ના પણ આ વખતે ખબર નહીં ડ્રાયફ્રૂટ રહ્યા છે તો કારણ કે મેં જ્યાં મૂક્યા છે ને ઉપર કોઈને જોવા નથી ચમચો છે ને મારું ગરમ થઈ ગયું છે બાળાથી હજુ થાય જ છે અમારે ખાતા ખાતા ને દરરોજના 12 વાગી જાય અને સુગંધ કેમ નહીં આવતી અત્યાર સુધી અહીંયા છે ને મારી સેવૈયા છે ને રેડી થઈ ગઈ છે મીન્સ કે રેડી તો શું બળવાય છે બળી જવા અને અહીંયા છે ને મેં થોડા ડ્રાયફ્રૂટ કાઢી લીધા છે ડ્રાયફ્રૂટ વિચારો કિસમિસ વધારે એમ નહીં દેખાતી 2-4 કાંટા તો અડધું ખાઈ જઈશ જોઈ જઈશ આગળ તો બેઠો છે હું મૂકી દઉં તો એના છે ને ચડાવી દો ઉપર હવે એની જગ્યા પર એની જગ્યા છે અહીંયા સેવૈયા રેડી થઈ ગઈ છે અને હું નાખી દઈશ ત્યારે મમ્મા હું જેટલી સેવૈયા બનાવું ને એટલી નીરજ માટે ઓછી જ પડે કારણ કે નીરજ સેવૈયા એટલી ખાય છે ને એની ડિમાન્ડ એવી છે કે પૂરા દૂધની લીટરની બનાવી દે એવું બટ એટલું જરૂરી છે એટલી જ બનાવવાની અત્યારે આટલું દૂધ નાખી દઉં છું અને બીજું સવારે દૂધ રાખીશ ચાય બનાવવા માટે સેવૈયા છે ને રેડી થાય છે થોડું એની અંદર એડ કરી દઈશું આપણે પાણી કે પાણી થોડું નાખી દઉં છું કારણ કે નીરજને પસંદ નહીં પણ હું નાખી દઉં છું સો ડ્રાયફ્રૂટ હું કટ કરી દઉં થોડા ઘણા મને લાગે દૂધ ઓછું પડ્યું છે અત્યારે થોડી સ્વાદ જેટલું તમારે મીઠા જોઈએ એ પ્રમાણે ખાંડ નાખી દઈશું તો મારી ખાંડ સેવૈયાની અંદર જતી રહી છે ઓકે ઓકે તો હવે લાસ્ટમાં ડ્રાયફ્રૂટ તો હું છે ને દૂધને વધારે પીલું નહીં કરાવતું કે શું પીગળીને શું કહેવાય એને ઘોલવા નહીં દઉં અંદર મીન્સ કે થોડું પાણી જેવું રાખીશ એને લિક્વિડ થોડી રાખીશ જેથી કરીને પીને પીવાય કારણ કે એને તો કહેવાય ખીર એને છે ને પેલું કરી દઈશ એટલે ખીર ના થાય ને પછી જેવું કહેશે મને તો ભાવતી નથી આવી ખીર બનાવી છે સમીરા ચાલે છે આવી ગયા છે સો નીરજ બહુ વહેલા આવી ગયો છે આજે ખબર નહીં કઈ ખુશીમાં નીરુ વહેલો આવું હસબન્ડ ઘરે વહેલો આવે તો બી તકલીફ અને લેટ આવે તો બી લેટ આવીએ તેમ કે કેમ લેટ આવ્યા અને વહેલા આવીએ તેમ કે કેમ વહેલા આવ્યા કાણા થઈને આવ્યા પણ તમે તો થોડું કાળું થઈ ગયું છે સો હા થાકી ગયો હું વિચારું છું ને બપોરની રોટલી પડી છે ને તો એ અને દાળ ભાત બનાવી દઉં તું કારણ કે લોટ છે નહીં ઓકે લોટ લાવી છું બટ અત્યારે થોડું સારું અને અત્યારે હાલ હું
ખીર બનાવું છું નીરજ માટે, કારણ કે મને ખીર બહુ ભાવે છે, અતિશય. અતિશય. મારા એકલા માટે જ બનાવીશ ને તો? નો એના જોડે ખાતા ખાતા મને બી ભાવવા લાગી છે અત્યારે. એવું? ઓકે ડન. સો અત્યારે હવે હું થોડુંક ફ્રેશ થઈ જાઉં, ત્યાર સુધી રાધા કન્ટિન્યુ કરશે. એનો કન્ટિન્યુ તો મેં ક્યારનો કરી રાખ્યો છે. એવું? ઓકે. સો અત્યારે હું ફ્રેશ થઈ જાઉં છું. શું ફ્રેશ થવામાં શું થવાનું હોય નીરજ? હાથ પગ ધોઈશ ને મસ્ત ફર્સ્ટ મેં ક્લાસ. તો જોયા નથી ક્યારે. પણ આજે જોઈશ ને ખાસા દિવસ પછી. What no, no. નીરજ ક્યારે હાથ પગ ધોવા નથી જોયા. હા નીરજ? નાતા તો જોયો છે બસ, તો થઈ ગયું. બસ. ઓકે. કારણ કે અહીંયા દૂધ અમારું થઈ ગયું છે, તો અત્યારે નાખી દઈશું થોડી ખીર. ડ્રાય ફ્રૂટ કહેવાય. સોરી, ડ્રાય ફ્રૂટ. ઓકે. આઈ નો. બગડતું. અમારી સેવૈયા બનીને રેડી થઈ ગઈ છે. આટલી સેવૈયા બની છે, બટ મને લાગે છે બધી જ છે ને આ ભૂખડો નીરજ થઈ જશે. ડ્રાય ફ્રૂટ તો દેખાતા તો છે નહીં. અહીંયા છે ને મારી જોડે એક જ તાવડી છે, તો હું વારે ઘડી એને ધોઈને જ યુઝ કરું છું. એ નીરજ બીજી તાવડી તો લઈ આવો. નીરજ કે હું ફ્રેશ થઈ જાઉં, પણ નીરજ આળસું અહીંયા છું. એ ફ્રેશ કેવી રીતે થાય મને ખબર હોય. જો આટલી બધી ગરમી એવું નહીં થતું કે હાથ પગ ધોવું. આળસું તરત આળસ આવી જાય. લો, ઉઠે ત્યારે બી આળસ અને જાગો ત્યારે બી આળસ. સારું, તો હું મારી સિરિયલ જોઈ લો ત્યાં સુધી. હા, દાળ બનાવી દઉં. સારું. ઓકે. છે અમારે દાળ પણ રેડી થઈ ગઈ છે. બાજુમાં મેં રાઈસ રાખી દીધા છે એન્ડ નોર્મલ મેં દાળ બનાવી છે. રાઈસ, જીરા રાઈસ એન્ડ પ્લેટફોર્મ કંઈક આવું છે. હજુ નીરજ છે ને હજુ સુધી નહીં ઉઠે. હે આળસુ, એટલે ઉઠે ના, ઉઠકો. ક્યાં જઈને આયા? બાલ કપાવા બરામ કપડાં ચેન્જ કરું, કંઈક કરું એવું નહીં થતું? શું કરું? ક્યારે પણ ઊભા થા. નીરજ એવું જ હોય છે. નીરજ 10 વખત કહીએ તો બી ઊભો નહીં થાય. છેલ્લે હવે છે ને ઊંઘવાની વેળા આવશે ત્યારે ચેન્જ કરશે. હે નીરજ? કઈ લેવું છે? થોડી વાર રાજુ પેલો આવતો જશે. રાણી હજુ સુધી વિક્ટર નહીં આવ્યો. અમારું જમવાનું બની ગયું છે. એટલીસ્ટ કેટલા વાગે છે? સાહેબ 10 ને 14 થઈ ગઈ. શું કરે? કોણ છો? કોણ છો? કેવું હે? સો અત્યારે જમવાનું વગેરે અમારું રેડી થઈ ગયું છે. ખબર નહીં કેમેરો ધીમે ધીમે બગડતો જાય છે કે સુધરતો જાય છે, કંઈ ખબર નહીં પડતી. સવારે સારું રિઝલ્ટ આવે છે, રાતના બગડી જાય છે. સો અત્યારે જમવાનું વગેરે અમારું થઈ ગયું છે. જમવામાં છે બપોરનું શાક, અત્યારે બનાવી છે દાળ, ભાત, રોટલી અને મારી ફેવરેટ સેવૈયા. રાધાડીએ અડધી લઈ લીધી, મારામાંથી ભાગ પડાવી લીધો સાલીએ. મને આપી દે એમાંથી થોડીક રાધા, હો પેટમાં દુખશે ન કર. એક ચમચી મને આપી દેજે. પહેલા તન નથી ભાવતી, હવે કેમ ભાવે તન? તારી બનાવી દરરોજ મને ભાવી ગઈ છે. સો અત્યારે હવે અમારું જમવાનું વગેરે થઈ ગયું છે, તો જમવાનું અમે જમી લઈએ. કરશે ને હજુ છે ઓછી પડી નહીં રહેતા ને? ખાસી બધી ઓછી પડી. અમારા બેટાને તો સેવ જોઈતી જ નહીં. બેટા બસ એને છે ને રોટલી અને શાક. હા છે, આખો વાટકો ભરી નથી, બધી ખલાસ કરતી હતી. હજી મારી સેવૈયા પણ નજરે એની. તું નહીં ખાઈ મુકાઈ જાય. પેટારો આઈ લવ ધીસ સેવૈયા. ઓકે, સો આઈ થિંક આ ભાત બી ખલાસ થઈ ગયા છે, દાળ બી ખલાસ થઈ ગઈ, શાક તો પતી ગયું. અરે છાશ નથી બસ ખાવાની અંદર. હે
છાશ જોઈએ બેટા પીવી કોને કોને પીવી હા આંગળી ઊંચી કરો તું લઈને આવી જશે એટલે જ બૂમ પાડતી હશે હો પાછી આવી હે ચલ આ રાડા બોલ જા ના લે રે એક આખી બોટલ પાણી નહીં રો પથરાઈ જાવ પાછા ફરીથી ઉઠવાનું નહીં એમ ને ઓ બાપા યુનિફોર્મ હજુ આળસુ કોઈ બી એમ ઘરમાં આળસુ હોય ને તો નીરજ જ છે હજુ સુધી યુનિફોર્મ બી નહીં કાઢે પેલો તો જો યુનિફોર્મ કાઢ્યા વગર જ ખાવા બે ગયો ઓ બાપા